then I studied for straight 3 hours. So Hare Krishna everyone. So આજે છે 28 May. તો હા, I studied for I studied for 3 hours in the morning. Then I woke up at 2:30 something, 2:30 or 35 something. Then I freshen up and then I sat down to study at 3 a.m. and then I studied for straight 3 hours. Then I slept at 6 something. Then I slept 6 વાગે હું સૂઈ ગઈ. 6 તો નહીં, બટ આઈ થિંક 6:30 સમથિંગ. તો ત્યારે હું સૂઈ ગઈ અને પછી ડાયરેક્ટ આઈ વોક અપ એટ 8 લાઈક 8 ઓર 8:30 સમથિંગ. એના પછી નાસ્તો કરીને નાહી ધોઈને બધું કામ પતાવીને હવે પાછા આપણે આવી ગયા છે આપણા ટેબલ પર વાંચવા માટે. તો સવારે મેં શું કર્યું એનું જરાક અપડેટ આપી દઉં, કેમ કે મારા ફોનમાં બેટરી બી નહીં હતી, એના લીધે મનેથી શૂટ થાય એમ નહીં હતું. તો યસ, પહેલાં તો આ થોડી નોટ્સ બનાવી, કેમ કે ઓફકોર્સ મારી પાસે ક્લાસ નોટ્સ લેક્ચર નોટ્સ છે અને બુક પણ છે. બટ કોઈ વાર એવું થાય ને કે કોઈ ટૉપિક તમને સમજ ના પડતી હોય તો તમે તમારી રીતે જ્યારે વાંચો અને તમારી રીતે જ્યારે નોટ્સ બનાવો તો તે સારી રીતે યાદ રહી જાય છે. એવું તો મારા માટે વર્ક કરે છે. તો તેના માટે આ બસ મેં લખીને નોટ્સ બનાવી. પછી એના લાઈક PYQ સોલ્વ કર્યા. PYQ સોલ્વ કરવા માટે મેં લાઈક OMR શીટનો યુઝ કર્યો. તો કેમ કે ખબર નહીં હવે આ વખતે શું લાઈક આપણી વખતે એટલે જ્યારે નીટ આપવાની છે એ વખતે શું થાય છે શું નહીં. તો કેમ લાઈક CBT આવશે કે પછી OMR હશે, બટ તો બી અગર આપણે OMR શીટનો મતલબ પ્રેક્ટિસ કરીએ પણ છે તો બી અગર વાંધો નથી, કેમ કે બોર્ડ એક્ઝામમાં તો એમ બી OMR શીટ તો હોય જ છે 50 MCQમાં, લાઈક પાર્ટ એમાં. તો હા, તો સવારે આટલું કર્યું હતું. હવે આપણે કરવાના છે ઝૂલોજી. સવારે બોટની કરેલું, હવે ઝૂલોજી કરવાની છે. ઝૂલોજીમાં અત્યારે તો જે લેક્ચર કાલનો ગયો છે એ રિવાઇઝ કરવાનો છે, પ્લસ એટલે આગળના બધા લેક્ચર રિવાઇઝ કરવાના બાકી છે. તો તે થર્ડ ચેપ્ટર ચાલી રહેલું છે. તો તેનું હજી રિવિઝન મેં કર્યું જ નથી એક બી વાર, અને તેને DPP બી સોલ્વ નથી કરી. હોમવર્કના MCQ તો હું કરું છું, બટ DPP હજી સોલ્વ નથી કરી. તો હા, બસ અત્યારે તો એ કરવાનો વિચાર છે. સૌથી પહેલાં તો એનું રિવિઝન કરું અને પછી એની NCERT પણ સાથે સાથે રીડ કરવાની, કેમ કે NCERT પણ રીડ કરવી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે બાયોલોજી માટે. જ્યારે ચેપ્ટર ચાલતું હોય તેની સાથે સાથે જ NCERT રીડ કરતી રહેવાની, અને પછી ચેપ્ટર પતે પછી ફરીથી જ્યારે કરે ને ત્યારે એમ બધું એમ એકદમ પ્રોપર યાદ રહી જતું હોય છે. એવું મારા માટે વર્ક કરે છે. તો હા, ચાલો હવે આપણે વાંચવાનું શરૂ કરીએ. બહુ બધી થઈ ગઈ બકબક, ઓલમોસ્ટ 3 મિનિટની બકબક થઈ ગઈ છે. તો યસ, હવે ચાલુ કરીએ છીએ અને હવે વાગવાના છે એકચ્યુઅલી 10. હા, તો મતલબ આપણે હવે બેસી ગયા છે વાંચવા માટે, અને અહીંયા મેં પહેલાં જ જણાવ્યું તે પ્રમાણે હું કરું છું ઝૂલોજી. હા, તો આ વિડીયોમાં થોડાક તમને અપડેટ્સ પણ શેર કરવાના છે, જેના વિશે તમે થોડા ક્યુરિયસ છો જાણવા માટે. કે હું પહેલાં આકાશમાં જતી હતી, તો હવે નથી જતી. કાં તો હવે હું ઓનલાઈન સ્ટડી કરું છું, કાં તો પછી બંને જગ્યા પરથી સ્ટડી કરું છું. એના માટે તમારા મનમાં થોડા ક્વેશ્ચન છે, તો તેના હું આજે રિપ્લાય આપવા માગું છું. તો હું સ્ટીલ આકાશની સ્ટુડન્ટ છું. હું બંને જગ્યા પર સ્ટડી નથી કરતી, હું સ્ટડી ફક્ત એક જગ્યા પર કરું છું. તો આઈ નો તમને થતું હશે કે આ શું બોલે છે, હું સ્ટીલ આકાશની સ્ટુડન્ટ છું પણ હું કેમ બંને જગ્યા પર સ્ટડી નથી કરતી. હા, તો હું આકાશમાં હવે ફક્ત એક્ઝામ આપવા જવાની છું, કેમ કે ઓફલાઈન એક્ઝામનું ફીલ પણ ઓફકોર્સ જોઈશે. કે હું ઘરે બેસીને તો બધી એક્ઝામની ફીલ તો નહીં લઈ શકું, કેમ કે ઘરે તો આપણે સૂતા એક્ઝામ આપી દઈએ, પડ્યા બી એક્ઝામ આપી દઈએ, ટાઈમપાસ કરતાં બી આપી દઈએ, મમ્મી અચાનક આવી જાય એની સાથે વાત કરતાં બી આપી દઈએ. તો તે થવું નોર્મલ છે. તો તો મારું આકાશ છોડવાનું કારણ, કાં તો મેં આકાશ સાથે છોડ્યું છે કે નહીં, તો હા એ પણ જણાવવાની છું. શાંતિ રાખો થોડી વાર. તો
આકાશમાં થોડા એવા મારા પર્સનલ રીઝનના હિસાબે હું ત્યાં સ્ટડી કરવા નથી જવાની, રોજ લેક્ચર્સ અટેન્ડ નથી કરવાની, બટ સ્ટીલ મારી પાસે એના મોડ્યુલ્સ છે, હું એ સોલ્વ કરું છું. અને PWના તો બધા જ ક્વેશ્ચન્સ એન્ડ DPP તો કરું જ છું. તેની સાથે સાથે આકાશનું પણ મટીરિયલ યુઝ કરું છું. પ્લસ મારી પાસે ત્યાં એક શું કહેવાય કે મારી પાસે એક ઓપ્શન છે કે હું કોઈ ઓફલાઈન ટીચર પાસે જઈને ડાઉટ સોલ્વ કરાવી શકું છું. PWમાં પણ એ સરસ ઓપ્શન છે જ કે જ્યાં આપણે ડાઉટ નાખી શકીએ, બટ જ્યારે કોઈ ફિઝિકલ ટીચર આપણા ડાઉટ સોલ્વ કરે તો એ થોડું એમ કહેવાય ને કે એ થોડું સારું હોય. તો તેના માટે હું ફક્ત ને ફક્ત આકાશમાં ડાઉટ સોલ્વ કરાવવા, એક્ઝામ્સ આપવા અને મટીરિયલ માટે જ જવાની છું હું. બાકી ફક્ત હું PWમાંથી સ્ટડી કરું છું, ત્યાંની એક્ઝામ આપું છું. અને હા, તો આ તમારા બધા જ ડાઉટ્સ આઈ હોપ ક્લિયર થઈ ગયા હશે. અને તમને થતું હશે કે આ બે જગ્યા પરથી સ્ટડી કરે છે એન્ડ થોડા બહાના કાઢે છે. કોઈ બહાના નથી કાઢતી. આ જે લાઈક રિયલ જે છે ને તે જ તમને જણાવવા માગું છું. કેમ કે હું તમને કોઈ ભ્રમમાં નથી રાખવાની કે પછી તમને હવે થતું હશે કે હું તો ટોપર હોઈશ અને કાં તો પછી હું લાઈક બહુ ડોબી છું, કાં તો લાઈક તમારા મનમાં કોઈ બધા અલગ અલગ વિચાર આવી શકતા હોય કે આ જે મેં કીધું એ પ્રમાણે. તો આ બસ મારો પર્સનલ ઓપિનિયન છે કે જ્યાં તમને સારી રીતે સમજ પડતું હોય, જ્યાં તમને બધું જેમ લાઈક આપણને શું છે મેઇન તો ભણવાનું છે, લાઈક જ્યાં સારી રીતે સમજ પડતું હોય અને આપણે એક્ઝામનું હોય એટલે સારી રીતે સમજ પડવા માટે તો PW છે. ઓફકોર્સ ત્યાંના ટીચર્સ બહુ સારા છે અને હું કોઈ આ પ્રમોશન નથી કરી રહી, ઓફકોર્સ એમ પ્રમોશન કરવાની તો ઓકાત પણ નથી. તો હા, તો કોઈ પ્રમોશન વિડીયો નથી, બટ જસ્ટ કે મને PWમાં સારી રીતે સમજ પડે છે. આકાશની ફેકલ્ટીઝ સારી હશે પણ ત્યાંનું મને સમજ નથી પડતી. પ્લસ મારામાં એક મોમેન્ટમ બી નથી આવતું આકાશમાં કે મારા માટે અત્યાર સુધીમાં ઓફલાઈન કોચિંગ જે મારા માટે વર્ક કર્યું જ નથી. ઇવન મેં 10th પણ ઓફલાઈન કોચિંગ જોઈન કરેલું પણ એમાં એમ પેલું શું કહે કે એમ મોટિવેશન જ નહીં આવે ત્યાં ભણવાનું. મને આઈ એમ સો ઇન્ટ્રોવર્ટ, હું બહુ જ ઇન્ટ્રોવર્ટ છું. એના લીધે હું કોઈને એમ સામે ચાલીને એમ અપ્રોચ નહીં કરું, હું કોઈની સાથે વાત નહીં કરું અને હું બહુ ઓછા લોકો સાથે વાત કરું, હું બહુ ઓછા લોકો સાથે કમ્ફર્ટેબલ હોઉં. તો તેના માટે શું થાય કે મને ઓફલાઈન કોચિંગમાં છે ને તો બહુ બધા એમ ઇસ્યુ થતા હોય અને એ પણ છે કે આઈ એમ વેરી હું બહુ કમ્પ્લેન કર્યા કરું થોડી વાતમાં, તો એ પણ એક વાત છે. પણ હા, હું આકાશમાં નથી જતી ભણવા માટે. હું ફક્ત PWમાંથી જ ઓનલાઈન સ્ટડી કરું છું અને એક્ઝામ આપવા માટે ફક્ત જાઉં છું. હું એમ જોવા જાય તો બંને જગ્યા પર સ્ટુડન્ટ છું, પણ ઓલમોસ્ટ આવી રીતે બધાનું હશે કે જે બે જગ્યા પર જતા હશે. અને હા, પણ સ્ટડી હું એક જ જગ્યા પર કરું છું, ફક્ત એક્ઝામ આપવા માટે જ આકાશમાં જાઉં છું. તો હા, તો આઈ નો હવે તમે કંટાળી ગયા હશો ક્યારની આકાશ PW કરે છે, બટ હા ધીસ ઇઝ વોટ ઇટ ઇઝ. તો હા, હવે ક્યારની બોલીને થાકી કેમ કે વન ટેકમાં મેં આખું બોલી લીધું છે. તો હા, આજના વિડીયો માટે આટલું જ. આઈ હોપ તમારા બધા જ ડાઉટ ક્લિયર થઈ ગયા હશે. અને આ કોઈ સ્ટડી વ્લોગ તો નહીં કહેવાય, આ જસ્ટ એન અપડેટ વિડીયો કે જેમાં મેં બધું તમારું મતલબ મારું દિલ આખું ખુલ્લું કરીને તમને બધું જણાવી દીધું છે. મારા હિસાબથી બધું ક્લિયર છે. તો યસ, આજના વિડીયો માટે આટલું જ રાખીએ છીએ. મળીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. અને આઈ થિંક નેક્સ્ટ વ્લોગ બી 2-3 દિવસમાં આવી જશે.